યુગ ધર્મના બહુ બધા દૂષણોનું પણ અહીંયા નારદજી વર્ણન કરે છે. વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને. જ્યારથી બ્રાહ્મણોએ કર્ણના લોભમાં બ્રાહ્મણોએ કથા કરવાની શરૂ કરી ત્યારથી કથાસ્તા સારસ્તતો ગતા. કથાનો સાર ત્યારથી જતો રહ્યો. કથાનું મહત્વ, કથાનું મહાત્મ્ય ઘટવા લાગ્યું. એનું કારણ લોભી લોકો વ્યાસપીઠ ઉપર બેઠતા થઈ ગયા ત્યારથી કથાનો સાર જતો રહ્યો છે. ઉગ્ર ભૂરિણી કર્માણી. તામસી લોકો તપ કરવા બેહી ગયા. નાસ્તિકા રોવરોવો જના તે તિષ્ઠતિ તીર્થેષુ. પાપી લોકો તીર્થમાં નિવાસ કરવા વાળા થઈ ગયા અને ધાર્મિક લોકોની બસ સીધો લાભ જ લેવાની વાત. આથી તીર્થનો મહિમા ઓછો થવા લાગ્યો છે. કામ ક્રોધ લોભ મોહમાં એવો ઓતપ્રોત હોય પણ આંખ્યું વિશીને તપ કરવા બેહી ગયો, જાણે સમાધિ બેહી ગયો હોય. આવા લોકો, ખોટા લોકો, જયારે ઢોંગી લોકો તપસ્વી બની ગયા ત્યારથી તપનો સાર જતો રહ્યો છે.